એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા. આ સદગુરુની અંદર બ્રહ્મ જ્ઞાન હતું, તત્વજ્ઞાન હતું. તેમની પાસે અનુભૂતિઓનો તો ખજાનો હતો. આ સદગુરુની અંદર અદ્ભુત અને દિવ્ય ઉર્જા હતી, ચેતના હતી, દિવ્ય શક્તિઓનો ખજાનો આ સદગુરુની પાસે હતો. હવે આ બ્રહ્મવેતા મહાપુરુષના ચરણમાં તો ઘણા બધા મનુષ્યો આવતા હતા, પણ કોઈ મનુષ્ય આ ખજાનો મળે એવી ઈચ્છાથી આવતું ન હતું. કોઈ મનુષ્ય એવી ઈચ્છા લઈને આવે કે મારું આ કાર્ય થઈ જાય, મારું પેલું કાર્ય થઈ જાય. કોઈ મનુષ્ય ભૌતિક ઈચ્છાઓ લઈને આવે, તો કોઈ મનુષ્ય પોતાનું દુઃખ દૂર થઈ જાય એવી ઈચ્છાથી આવતા હતા. પણ કોઈ પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા લઈ પરમ તત્વની અનુભૂતિ કરવી છે એવી ઈચ્છા લઈને કોઈ મનુષ્ય આ સદગુરુના ચરણમાં આવતું ન હતું. એટલે એ બધા મનુષ્યોને પૈસા મળી જતા, પ્રતિષ્ઠા મળી જતી, તેમના દુઃખો દૂર થઈ જતા, પણ આ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન, પરમ તત્વની અનુભૂતિ તેમને થતી ન હતી. પણ એમાં એક વિરલો પરમ તત્વની ખોજ કરતો જ હતો. તેની અંદર પરમ તત્વની અનુભૂતિ માટેની ખૂબ જિજ્ઞાસા હતી. તેની અંદર ઈચ્છા હતી કે મારે પરમાત્માની અનુભૂતિ કરવી છે, મારે આત્માની અનુભૂતિ કરવી છે, મારે મારો મનુષ્ય જન્મ સાર્થક કરવો છે. એવી એ વિરલાની અંદર જિજ્ઞાસા હતી, શુદ્ધ ઈચ્છા હતી. પહેલાં તો જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવો ત્યારે તમારી અંદર પરમ તત્વને જાણવાની, આત્માની અનુભૂતિ કરવાની શુદ્ધ ઈચ્છા હોવી જોઈએ. તમારી અંદર શુદ્ધ ઈચ્છા પ્રગટ થવી જોઈએ કે મારે પરમાત્માની અનુભૂતિ કરવી જ છે, મારે પરમ તત્વની અનુભૂતિ કરવી જ છે, મારે ઉર્જાની ચેતનાની અનુભૂતિ કરવી જ છે, મારે મારો મનુષ્ય જન્મ સાર્થક કરી જ લેવો છે, મારે પરાકાષ્ઠાએ પહોંચી જ જવું છે. હવે મારે આ ભવબંધનમાં પડવું જ નથી, હવે મારે મુક્ત થઈ જ જવું છે. આવી તમારી અંદર શુદ્ધ ઈચ્છા હોવી જોઈએ. જો આવી શુદ્ધ ઈચ્છા તમારી અંદર હોય તો તમને આગળનો માર્ગ અવશ્ય મળી જ જાય છે. આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ ન થવાનું કારણ શું? અનુભૂતિ ન થવાનું કારણ શું? બ્રહ્મજ્ઞાન ન મળવાનું કારણ શું? આત્મજ્ઞાન ન મળવાનું કારણ શું? કે તમારી અંદર હજુ ઈચ્છા જ નથી. તમારી અંદર એ જાણવાની હજુ શુદ્ધ ઈચ્છા જ પ્રગટ થઈ નથી. અને જ્યાં સુધી શુદ્ધ ઈચ્છા પ્રગટ ન થાય ત્યાં સુધી તમને કંઈ પ્રાપ્ત થતું નથી. ઈચ્છા જ ના હોય ને તમારી આગળ કોઈ 32 પકવાન મૂકે તોય તમે ખાવ ખરા? ના, કેમ? ઈચ્છા જ નથી, મન જ નથી ખાવાનું. એવી રીતે સદગુરુની પાસે તો ઉર્જાનો, ચેતનાનો, અનુભૂતિનો અખૂટ ભંડાર છે, પણ તમારી અંદર ઈચ્છા નથી, માટે એ તમને પ્રાપ્ત થતું નથી. તો એવી રીતે આ વિરલ શિષ્યની અંદર પરમ તત્વને જાણવાની, પરમાત્માનો અનુભવ કરવાની શુદ્ધ ઈચ્છા હતી. અને આ વિરલ શિષ્ય આ બ્રહ્મવેતા સદગુરુની પાસે આવ્યો. સદગુરુની પાસે આવીને તેને સદગુરુના ચરણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. સદગુરુના ચરણમાં બેસીને આ વિરલ શિષ્યએ સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે હે પરમપિતા પરમાત્મા, હે સદગુરુ ભગવાન, કૃપા કરો, મને આત્માની અનુભૂતિ કરાવો, મને આત્મ સાક્ષાત્કાર કરાવો, મારું જીવન ધન્ય બનાવો. હે સદગુરુ, મારી પર કૃપા કરો. આ વિરલ શિષ્યની અંદર ખૂબ જિજ્ઞાસા હતી,
પરમ તત્વને જાણવાની તેની અંદર ખૂબ ઈચ્છા હતી. એટલે સદગુરુએ આમ હાથ કર્યો અને એને ખૂબ ઉર્જા આપી અને આ વિરલ શિષ્યને કહ્યું કે તું જા ઘરે, સવારમાં ધ્યાનમાં બેસજે, તને તારું સ્વરૂપ દેખાશે, તને તારા સ્વરૂપની અનુભૂતિ થઈ જશે. એટલે આ સાંભળીને આ વિરલ શિષ્ય તો ખૂબ રાજી થઈ ગયો, આનંદિત થઈ ગયો કે હવે મને મારા સ્વરૂપની ઓળખાણ થશે. એટલે આ વિરલ શિષ્ય તો ઘરે ગયો. ઘરે જઈને રાત્રે આરામ કર્યો અને પછી સવારમાં 4 વાગે તે ઉઠી ગયો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તે આંખો બંધ કરીને ગુરુ મહારાજનું સ્મરણ કરીને બેસી ગયો. થોડી વાર તે ધ્યાનમાં બેઠો. થોડી વાર તેને વિચારો આવ્યા. ધીરે ધીરે તેને એક નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થઈ અને પછી સદગુરુની કૃપાથી અચાનક જ તેની અંદરથી તેનું જ સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું. એના શરીરમાંથી બહાર નીકળી ગયો અને બહાર નીકળીને એ પોતાના જ ખોડિયાને જોવા લાગ્યો. એ પોતાના જ શરીરને જોવા લાગ્યો કે આ તો મારું શરીર છે અને એ હવે પોતાને જ જુએ છે. આમ તેમ આજુબાજુ ફરે છે અને એના જ શરીરને જુએ છે. ત્યારે એને એ સાક્ષાત્કાર થઈ ગયો કે આ શરીર હું નથી, હું તો શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તેને એ અનુભૂતિ થઈ ગઈ, એ સાક્ષાત્કાર થઈ ગયો અને પછી તે તેના ઘરમાં આજુબાજુમાં બધે જ ફર્યો અને પછી તે ધીરે રહીને ફરીથી પોતાના શરીરમાં પાછો આવી ગયો અને તેની આંખ ખુલી ગઈ. આ તો એકદમ અલૌકિક અનુભૂતિ હતી. એટલે પછી તે સવારમાં 9 વાગે સદગુરુના સાનિધ્યમાં ગયો અને સદગુરુને કીધું કે મને આવી અનુભૂતિ થઈ. એટલે સદગુરુએ કીધું કે બસ તને મૃત્યુનો અનુભવ થઈ ગયો. આ જ તો મૃત્યુ છે. તું એ શરીરમાંથી બહાર નીકળ્યો અને હવે તું તારા શરીરમાં પાછો જ ન આવે તો એ તારું મૃત્યુ થઈ ગયું. અને એ શરીરમાંથી તું બહાર નીકળી ગયો, ફરી પાછો અંદર આવ્યો, હવે ફરી તું પાછો બહાર નીકળીશ તો એ જ મુક્તિ છે, એ જ મુક્તિ છે. આ તને તારી આત્માનો અનુભવ થઈ ગયો, તને આત્માની અનુભૂતિ થઈ ગઈ. તને ખબર પડી ગઈ કે હું શરીર નથી, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તો જ્યારે શિષ્યને આ કક્ષા પ્રાપ્ત થાય ત્યારે શિષ્યએ સમજવું કે હવે આધ્યાત્મિક માર્ગમાં મને કંઈક ખજાનો મળી ગયો છે. આ ધ્યાન માર્ગની એક ઉચ્ચ અનુભૂતિ જ છે. જ્યારે તમને આ શરીરની બહાર નીકળતા આવડી જાય અને ફરી પાછા આ શરીરની અંદર આવતા આવડી જાય, એ જ મુક્તિ છે, એ જ તમારી ઉચ્ચ કક્ષા છે, એ જ તમારી ઉચ્ચ સ્થિતિ છે. પણ આ અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમારા પર ગુરુ કૃપા હોય, સદગુરુની કૃપા હોય, ત્યારે આ દિવ્ય કક્ષા તમને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક માર્ગમાં બધું જ પ્રયત્નથી મળતું નથી. આપણા હાથમાં ખાલી પ્રયત્ન છે. પ્રયત્ન પછી એક ગુરુ કૃપા દ્વારા જ આપણને આધ્યાત્મિક માર્ગમાં ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થાય છે. પણ એના માટે શિષ્યનું એના સદગુરુ પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. શિષ્ય નિખાલસ હોવો જોઈએ, શુદ્ધ બુદ્ધ હોવો જોઈએ, ચોખ્ખા હૃદયનો હોવો જોઈએ, સદગુરુને બધું જ તે કહેતો હોવો જોઈએ. તો શિષ્યની અંદર સદગુરુની દિવ્ય ઉર્જા વહેવા લાગે છે. ગુરુ અને શિષ્ય એટલે યુટ્યુબ કહેવાય. જ્યારે શિષ્ય એ ગુરુની આત્મા જોડે સંબંધ સ્થાપિત કરી લે ત્યારે ગુરુની અંદર જો 100 ગ્રામ જ્ઞાન આવ્યું હોય ને તો અડધું 50 ગ્રામ જ્ઞાન શિષ્યમાં આવતું રહેતું હોય છે. ગુરુની અંદર જો ઉર્જા આવી હોય ને તો એની અડધી ઉર્જા
શિષ્યમાં આવી જતી હોય છે. ગુરુ અને શિષ્ય એ યુટ્યુબ છે, પણ ક્યારે? જ્યારે શિષ્ય એ સદગુરુની આત્મા સાથે જોડાયેલો હોય ત્યારે. પછી એ શિષ્યએ સદગુરુના શબ્દો સાંભળે કે ન સાંભળે, સદગુરુનો સત્સંગ તેને સાંભળવા ભલે ન મળે તો પણ સદગુરુનું જે જ્ઞાન છે એ ઓટોમેટિક જ શિષ્યની અંદર આવતું રહેતું હોય છે. પછી સદગુરુની જે ઉર્જા છે, સદગુરુના જે ભાવ છે, સદગુરુના જે ગુણ છે એ બધું જ શિષ્યની અંદર આપમેળે જ આવતું રહેતું હોય છે. કેમ કે બહારથી શરીર ભલે બે દેખાય પણ અંતરથી ગુરુ અને શિષ્ય જોડાઈ ગયા હોય છે, તે એક થઈ ગયા હોય છે. માટે આ આધ્યાત્મિક જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ હોય તો એ જ છે કે તમે સદગુરુની આત્મા સાથે, સદગુરુની અંદર જે ઉર્જા છે, જે પરમ તત્વ છે એની સાથે તમે જો જોડાઈ જાઓ તો આ બધું જ તમને સરળતાથી ઓટોમેટિક જ મળી જાય છે. પણ એના માટે શિષ્યનું હૃદય ખાલી હોવું જોઈએ. કદી પણ સદગુરુ સાથે દગો પ્રપંચ ન કરવો જોઈએ. સદગુરુ જોડે હંમેશા સાચું જ બોલવું જોઈએ. અત્યારે ઘણા મનુષ્યો ભક્તિ કરતા હોય છે અને ઘણા મનુષ્યો ભક્તિનો દેખાડો કરતા હોય છે. તમારે દેખાડો કરવાનો નથી. ઘણા મનુષ્યો અંદરથી કંઈ ઓર હોય અને બહારથી કંઈક બીજું દેખાડતા હોય છે. અંદર તો તેમની રાગ દ્વેષ ભરેલા હોય, ઈર્ષા ભરેલી હોય, અહંકાર ભરેલો હોય અને બહાર તે સારી સારી વાતો કરતા હોય, ભક્તિની વાતો કરે, સત્સંગની વાતો કરે, ભગવાનની વાતો કરે, તો એ કંઈ કામનું નથી. જેવું તમારું અંતર હોય એવું જ વર્તન તમારે બહાર કરવાનું છે, તો એ સાચી ભક્તિ કહેવાય. તમે જોયું હશે કે અમુક મનુષ્યો એવા હોય જેમને કોઈની સાથે રાગ દ્વેષ હોય તો એ આવે ત્યારે એની જોડે તો તે સારી સારી વાતો કરે, પણ અંદર તો એનું અહિત જ બોલતા હોય, એનું અહિત થાય એવું જ વિચારતા હોય. તો એવા તમારે બનવાનું નથી. તમારે અંદરથી પણ ચોખ્ખા બનવાનું છે, અંદરથી પણ શુદ્ધ બનવાનું છે. તમારી અંદર કોઈ અવગુણ આવી ગયા તો એ પણ કહી દો કે ભાઈ મારામાં આ અવગુણ આવી ગયો છે, કબૂલ કરી લો, તો એ અવગુણ તમારો જતો રહેશે. પણ અત્યારના સાધકો કેવું કરે, અંદર અવગુણ હોય એ રવા દે ને બહારથી ગુણવાળા થઈ જાય, તો એ દેખાવાની ભક્તિ થઈ. તો આ ભક્તિનો કંઈ અર્થ છે નહીં. ભક્તિ કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ, ચોખ્ખી હોવી જોઈએ. તમારી અંદર અવગુણ આવી ગયા તો એના માટે પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા, આજે મારામાં આ અવગુણ આવી ગયા, તો હે પ્રભુ, આ અવગુણ કાઢવા માટે હું સમર્થ નથી, મારે તારો સહારો જોઈશે. જો તું ઉર્જા આપે, જો તું શક્તિ આપે તો આ અવગુણ એ મારામાંથી નીકળી જશે અને હું શુદ્ધ બુદ્ધ થઈ જઈશ. આવી પરમાત્માને પ્રાર્થના કરો તો એ અવગુણ તમારામાંથી જતો રહેશે. એને છુપાવવાનો પ્રયત્ન કરશો નહીં. જેવો તમારી અંદર હોય એ જ તમે બહાર પ્રગટ કરો. જે તમારી અંદર ભાવ હોય, જે તમારી અંદર વાત હોય, એ બધું ખુલ્લા હૃદયથી સદગુરુ ચરણે સમર્પણ કરી દો તો તમે ખાલી થઈ જશો, રિક્ત થઈ જશો. જેમ કે તમારા જીવનમાં કોઈ પ્રગટ સદગુરુનું આગમન નથી થયું, પ્રગટ સદગુરુ તમારી પાસે નથી, તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, એક દીપક પ્રગટાવો અને એ દીપકની સામું જોઈને બધું જ સમર્પણ કરી દો. તમારે જે કહેવું હોય એ બધું જ કહી દો કે હે પરમાત્મા, મેં જીવનમાં આટલું સારું કર્યું, આટલું મેં નથી સારું કર્યું, મેં આટલાનું દિલ દુભાવ્યું, આટલાને મેં ખુશ કર્યા, પ્રસન્ન કર્યા, બધું જ પરમાત્માના ચરણે સમર્પણ કરી દો. તો તમે જોશો કે તમે એકદમ
ખાલી થઈ જશો, એકદમ રિક્ત થઈ જશો. એટલે સદગુરુ ચરણમાં હંમેશા સાચું બોલવું જોઈએ. સદગુરુ સાથે દગો પ્રપંચ બિલકુલ ન કરવો જોઈએ. એક શિષ્ય હતો અને એક સદગુરુ હતા. હવે સદગુરુ બહુ નિખાલસ, બહુ નિર્મળ, બધું જ એમના શિષ્યોને કહી દે, બધી જ વાત શિષ્યો સામે પ્રગટ કરી દે, શિષ્યોને તે મહાન બનાવી દે અને એ પોતે નાનાને નાના રહે, શિષ્યોને ઊંચા બનાવે, શિષ્યોને કહે કે તમે મહાન છો, તમે અદ્ભુત છો, તમે દિવ્ય છો અને મારી પાસે કશું નથી, કે મારા કર્મો તો એટલા સારા નથી, આ તો તમે મળ્યા પછી હું આટલો પ્રકાશમાં આવ્યો, એવું સદગુરુ કહે. પણ હકીકતમાં એવું હોતું નથી. આપણે સદગુરુ પાસે ગયા પછી આપણામાં જ્ઞાન પ્રગટ થયું, પછી આપણામાં ભક્તિ પ્રગટ થઈ, પછી આપણે આગળ આવ્યા, પછી આપણે જાગૃત થયા. જ્યારે સદગુરુ ચરણમાં ગયા પછી આપણને આ બધું પ્રાપ્ત થયું. તો મહાન સદગુરુ તત્વ છે. આપણે તો તેમના નાના ભૂલકા બાળક છીએ, પણ સદગુરુ એટલા નિખાલસ હોય છે કે સદગુરુ હંમેશા એમ જ કહે કે તમે મહાન છો, મારા તો બહુ કુકર્મો છે, મારા કર્મો સારા નથી, તમે મહાન છો, તમારા લીધે હું ઉજળો છું. આવું સદગુરુ કહેતા હોય છે. એ સદગુરુની મહાનતા છે. સદગુરુની એક અહંકાર શૂન્યતાની અવસ્થા છે. સદગુરુનો એક બ્રહ્માકાર ભાવ છે. એટલા માટે સદગુરુ આવું કહેતા હોય છે. પણ આવું સાંભળીને ઘણા શિષ્યોને તો એવું જ લાગે કે સાચું જ છે, સદગુરુ પાસે કંઈ છે જ નહીં, સદગુરુને કંઈ ખબર પડતી જ નથી, આ તો આપણે મળ્યા પછી સદગુરુનો પ્રકાશ થયો, નહીં તો સદગુરુ ક્યાંય બેઠા હોત અત્યારે ક્યાંય બેઠા હોત, આ તો આપણે મળ્યા એટલે. પણ એવું છે નહીં. સદગુરુ તત્વ મહાન છે. તમે ના મળ્યા હોત તો એ સદગુરુ વિશ્વ લેવલે હોત જ. એ તો સદગુરુ તત્વ છે. એમની પાસે ગુરુ તત્વની દિવ્ય શક્તિઓ છે. પણ સદગુરુનું આવું નિખાલસ મન, આવો નિર્દોષ ભાવ, આવો નિર્મળ ભાવ બધા થોડી સમજી શકે. કોઈ શિષ્ય જ તેમનો આવો દિવ્ય ભાવ સમજી શકતો હોય છે. નહીં તો બીજા શિષ્યોને તો કેટલુંય અહંકાર આવી જાય કે ઓહો અમે જ મહાન. પણ સદગુરુ ચરણે આવો અહંકાર કદી લાવવો ન જોઈએ. તો આ સદગુરુ પણ બધી જ વાત પોતાના શિષ્યોને કહે, બધી જ વાત પોતાના સાધકોને કહી દે. એટલે એક દિવસ એક શિષ્યના મનમાં થયું કે મારે છે ને આ સદગુરુની ગાદી પર બેસવું છે. આવો એના મનમાં ભાવ આવી ગયો કે હું સદગુરુથી પણ આગળ જતો રહું. એટલે એક દિવસ સદગુરુની એક સ્થાને પધરામણી હતી, તો ત્યાં પગપાળા ચાલતા ચાલતા જવાનું હતું. એટલે સદગુરુ અને એમનો એક શિષ્ય જે એમને ખૂબ નજીક હતો, સદગુરુ એને બધી વાત કરતા હતા, બધું શીખવાડતા હતા, જાગૃત કરતા હતા. એ શિષ્ય અને સદગુરુ બંને પગપાળા ચાલતા ચાલતા જતા હતા. હવે વચ્ચેનો રસ્તો જંગલનો હતો, આજુબાજુ કોઈ બહુ પહેલાં માણસો હતા નહીં, એટલે બંને ચાલતા ચાલતા જતા હતા. ત્યાં મોટી પધરામણી હતી અને સદગુરુને ત્યાં મોટા સિંહાસન પર બેસાડવાના હતા. તો સદગુરુ અને શિષ્ય બંને ચાલતા ચાલતા જતા હતા. એમાં જ શિષ્યના મનમાં થયું કે જો આ સદગુરુ એ સ્થાને ન પહોંચે તો મને એ ગાદી મળી જાય અને હું એ ગાદી પર બેસી જાઉં. તો શિષ્યના મનમાં થયું કે અહીંયા તો કોઈ છે નહીં, કોઈ જોતું નથી. જો આ સદગુરુ અહીંયા હું ક્યાંક એમને બાંધી દઉં કે ક્યાંક કૂવો આવે ને અંદર નાખી દઉં તો મને એ ગાદી પર બેસવા મળી જાય. આવો વિચાર આ શિષ્ય કરવા લાગ્યો. સદગુરુને ખબર પડી ગઈ કે આ શિષ્યના વિચાર બદલાઈ ગયા છે. થોડા આગળ ગયા. સદગુરુ તો એકદમ ઉંમર લાયક હતા, લાકડી લઈને ચાલતા હતા.
એટલામાં જ એક કૂવો આવ્યો, અંદર પાણી હતું નહીં. એટલે આ શિષ્યએ સદગુરુને ધક્કો મારી દીધો, કૂવામાં ફેંકી દીધા અને એની ઉપર માટી નાખી દીધી. માટી નાખીને શિષ્ય જતો રહ્યો આગળ એ સ્થાન ઉપર પહોંચી ગયો અને ત્યાં જઈને કીધું કે સદગુરુ તો બ્રહ્મલીન થઈ ગયા છે, એમને સમાધિ લઈ લીધી છે અને એમને મને કીધું છે કે આ ગાદી ઉપર મારે બેસવાનું છે, એવું સદગુરુએ મને કીધું છે. જોજો હો. તો બધાએ માની લીધું કે બરાબર છે, વાત સાચી હશે. અને આ શિષ્યને કીધું કે ઠીક છે, બેસી જા ગુરુ ગાદી ઉપર. પણ ગુરુ ગાદી ઉપર બેસવું એટલું સહેલું છે નહીં. સાચા સદગુરુની ગાદી પર બેસવું એટલું સહેલું છે નહીં. સાચા સદગુરુ હોય એમની સાથે જે દગો પ્રપંચ કરે એનું જીવન તો નર્કથી ખરાબ થઈ જાય છે. આ શિષ્યએ જેવો પગ ઉપાડ્યો ગુરુ ગાદી પર બેસવા માટે, એવું જ એના શરીરે ફોલ્લે જ ફોલ્લા થવા લાગ્યા. આટલા મોટા ને મોટા ફોલ્લા થવા લાગ્યા. અંદરથી પાણી નીકળવા લાગ્યું, પરું નીકળવા લાગ્યું અને આખો તે બેહાલ થઈ ગયો. આખા શરીરમાં તેને અગ્નિ થઈ ગઈ. અને આ જોઈને ત્યાં એક બીજો શિષ્ય હતો, એને કીધું કે આ તો કોઈ પ્રકોપ લાગે છે, કે તે કોઈનું દિલ દુભાવ્યું લાગે છે, સાચા મહાપુરુષનું, એટલે તને આજે આટલો બધો કષ્ટ પડ્યો છે. પેલાએ કંઈ કીધું નહીં. આમ તેમ તે તરફડિયા મારવા લાગ્યો. પછી એટલામાં જ બીજા એક સદગુરુ આવ્યા અને એમને પૂછ્યું કે બોલ, શું વાત છે, તું કહી દે, પશ્ચાતાપ કરી લે તો તને આ દુઃખમાંથી મુક્તિ મળશે. એટલે એને બધી વાત કરી કે મેં સદગુરુ સાથે આવું વર્તન કર્યું ને પછી આવું. એટલે પછી સદગુરુએ કીધું કે હવે આનો કોઈ ઉપાય છે નહીં, આનો કોઈ રસ્તો છે નહીં, પશ્ચાતાપ સિવાય આનો કોઈ માર્ગ નથી. તે એક બ્રહ્મવેતા સાથે દગો કર્યો, એક બ્રહ્મવેતા સાથે તે આવું વર્તન કર્યું. જે સદગુરુ તને જાગૃત કરતા હતા, જે સદગુરુ તને જગાડતા હતા, જે સદગુરુ તને ભવબંધનમાંથી છોડાવવા માગતા હતા, જે સદગુરુ તને પરાકાષ્ઠાએ પહોંચાડવા માગતા હતા, એ સદગુરુ સાથે તે આવું વર્તન કર્યું. હવે આના માટે તો તને ભગવાને માફ ન કરે કે કોઈ માફ ન કરે, આનો હવે કોઈ માર્ગ નથી. એમ કરતાં તરફડિયા મારતા આખું જીવન તેનું પૂરું થઈ ગયું અને અંતમાં તેને ભયાનક મોત મળ્યું. એના પછીના 7 જન્મ તેના નરક જેવા ગયા. એકાદ જન્મમાં તે આંધળો થયો, એક જન્મમાં તે બેરો થયો, એક જન્મમાં તેને પગ નહીં, કોઈક જન્મમાં તેને હાથ નહીં, કોઈક જન્મમાં તે વાંકો ચૂકો થયો. આવા તેના 7 જન્મ થયા અને એના પછી 8મા જન્મે તેને મનુષ્યનો અવતાર મળ્યો, મનુષ્યનો જન્મ મળ્યો. અને પછી તે ધ્યાન ભજન ભક્તિ કરવા લાગ્યો. અને એ જન્મમાં જ્યારે તેને સદગુરુને રીઝવ્યા, સદગુરુને પ્રસન્ન કર્યા, પછી તેનું જીવન થોડું પ્રકાશિત થયું, તેના જીવનમાં ઉજાસ થયો. ત્યારે તેને ખબર પડી કે મેં સદગુરુ સાથે આવો વ્યવહાર કર્યો હતો, એનું આ પરિણામ છે. અને પછી સદગુરુની કૃપા તેની પર થઈ અને પછી તે એ દોષમાંથી મુક્ત થયો. એટલે સાચા સદગુરુ સાથે કદી પણ દગો પ્રપંચ કરવો જોઈએ નહીં. સદગુરુ તો બહુ દયાળુ છે, સદગુરુ બહુ કૃપાળુ છે. તમે આ સંસારી મનુષ્યને રોજ જમાડો ને તો એ કંઈ યાદ રાખે નહીં, પણ સદગુરુને તમે એક કોળિયો જમાડ્યો હોય ને તો સદગુરુ એ કદી ભૂલે નહીં. સદગુરુ તમને પરાકાષ્ઠાએ પહોંચાડે જ. સદગુરુ જેનો હાથ એકવાર પકડે ને પછી એનો હાથ કદી પણ છોડતા નથી. ગુરુચરણમાં તમે આટલી સેવા કરી હોય ને તો એનું 1000 ગણું ફળ તમને મળી જ જાય છે. ગુરુચરણમાં તમે થોડું કે દાન કર્યું હોય ને તો એનું કેટલુંય તમને
પાછું મળી જ જાય છે. ગુરુચરણમાં તમે થોડું પણ જો સ્મરણ કર્યું હોય ને તો તમારી કેટલીય આધ્યાત્મિક પ્રગતિ થઈ જ જાય છે. બસ તમે સદગુરુ ચરણે સમર્પણ કરો તો તમારી પ્રગતિ અવશ્ય થઈ જ જતી હોય છે. તો સદગુરુ સાથે કદી પણ દગો પ્રપંચ કરવો ન જોઈએ. તો આ સદગુરુ તત્વનો મહિમા છે. સાચા સદગુરુ હોય ને એનું દિલ જે દુભાવે છે તો એને એટલું કષ્ટ પડે છે, એટલું દુઃખ થાય છે. કેમ કે એ જ્યારે સદગુરુનું હૃદય દુભાવે છે ત્યારે એક સદગુરુનું હૃદય નથી દુભાતું, પણ એવા લાખો હૃદયો દુભાતા હોય છે. એટલો કષ્ટ એ સામેવાળા મનુષ્યને થતો હોય છે. કેમ કે સદગુરુની સાથે કેટલાય શુદ્ધાત્માઓ, દિવ્યાત્માઓ, મહાપુરુષો, નવદુર્ગા, નવનાથ બધા જ જોડાયેલા હોય છે. એટલે સદગુરુનું હૃદય દુભાતા એવું લાગશે કે જાણે લાખો હૃદય મેં દુભાવ્યા હોય એવી તમને અનુભૂતિ થશે. એટલે સદગુરુ ચરણમાં હંમેશા શુદ્ધ પવિત્ર ભાવ રાખવો જોઈએ. તો જ તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે. હવે દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? દરરોજ સવારમાં ઉઠીને એક દીપક પ્રગટાવો અને દીપકની સામે બેસીને પરમપિતા પરમાત્માને શુદ્ધ અને પવિત્ર ભાવથી પ્રાર્થના કરો કે હે પરમાત્મા, મારી પર કૃપા કરજો. મેં કેટલાય જન્મો લીધા અને એ બધા જન્મો મારે એટલા માટે જ લેવા પડ્યા કે મને હજુ પરમ તત્વની અનુભૂતિ થઈ નથી, મને હજુ આત્માની અનુભૂતિ થઈ નથી, હજુ હું મને જ ઓળખતો નથી, એટલે જ તો મારે આ જન્મ લેવા પડે છે. તો હે પરમાત્મા, મારી પર કૃપા કરજો કે આજના દિવસે હું મારી આત્માની સમીપ જઉં, મને મારી આત્માનો અવાજ સંભળાય, મારી આત્મા કહે એમ જ હું કરું એવી તમે કૃપા કરજો. મારા વ્યવહારમાં શુદ્ધતા લાવજો, મારી વાણીમાં શુદ્ધતા લાવજો, મારા કર્મોમાં શુદ્ધતા લાવજો એવી કૃપા કરજો. આજે મારી વાણીથી કોઈનું દિલ ન દુભાય, મારા કર્મથી કોઈનું દિલ ન દુભાય, મારા વચનથી કોઈનું દિલ ન દુભાય એવી કૃપા કરજો. હે પરમાત્મા, મને સર્વ મનુષ્યમાં તારું જ સ્વરૂપ દેખાય, તારો જ અંશ દેખાય એવી કૃપા કરજો. મારાથી કોઈનો રાગ દ્વેષ ન થાય, ઈર્ષા ન થાય, મને કંઈ પણ અહંકાર ન આવે એવી કૃપા કરજો. આવી દિવ્ય પ્રાર્થના કરીને સવારની શરૂઆત કરો. પછી થોડીવાર ધ્યાનમાં બેસો, સાધનામાં બેસો અને પછી દિવસની શરૂઆત કરો. તમારું જે કાર્ય હોય એ કાર્ય કરો અને પછી રાત્રે જ્યારે તમે પથારીમાં આવો સૂવા માટે ત્યારે પણ પહેલાં 5 મિનિટ આંખો બંધ કરીને બેસો અને પરમપિતા પરમાત્માનું સ્મરણ કરો અને પછી યાદ કરો કે આજે મેં દિવસ દરમિયાન કેટલા કર્મો કર્યા. અમુક કર્મો એવા હશે જે તમે તમારા શરીર માટે કર્યા, કેટલાક કર્મો તમે તમારા ઘર માટે, પરિવાર માટે કર્યા, કેટલાક કર્મો તમે વ્યવસાય માટે, ધંધા માટે કર્યા. પણ એવું કાર્ય તમે કર્યું કે જે કાર્ય તમારી આત્મા માટે હોય, જેનાથી તમારી આત્મા પ્રસન્ન થઈ હોય, આત્મા રાજી થઈ હોય, એવું કાર્ય તમે કર્યું? યાદ કરો. તો તમે યાદ કરશો તો લિસ્ટમાં આવશે કે એવું તો એકે કાર્ય મેં કર્યું નથી. તો આ મનુષ્યનો અવતાર તમને શેના માટે મળ્યો છે? અનુભૂતિ માટે મળ્યો છે, અનુભવ માટે મળ્યો છે, આત્માની સમીપ જવા માટે મળ્યો છે, આત્માને પ્રસન્ન કરવા માટે મળ્યો છે, આત્માને રાજી કરવા માટે મળ્યો છે.
તો એ કાર્ય તો તમે કરતા જ નથી. તમને બધા માટે સમય છે, પણ તમને તમારા માટે જ સમય નથી, તો એ જીવન તમારું કંઈ કામનું નથી. તમારો પોતાના માટે સમય હોવો જોઈએ. તો હવે આજથી સંકલ્પ લો કે હું દિવસ દરમિયાન એક કાર્ય એવું કરે જે મારી આત્મા માટે હોય, જેનાથી મારી આત્મા પ્રસન્ન થતી હોય, મારી આત્મા ખુશ થતી હોય, એવું કાર્ય હું આજથી કરીશ. દરેકનું કાર્ય અલગ અલગ હોઈ શકે છે, પણ પ્રસન્નતા, ખુશી અને આનંદ તો એક જ હોય છે. જેમ કે હું સત્સંગ બોલું, મને જે પણ જ્ઞાન મળ્યું હોય, જે પણ મને અનુભૂતિ થઈ હોય એ હું વહેંચું, તો એનાથી મને ખૂબ પ્રસન્નતા મળે છે, મારી આત્મા ખૂબ રાજી થાય છે, મારી આત્માને ખૂબ આનંદ થાય છે. આ કાર્ય કરવાથી મારી આત્મા ખૂબ પ્રસન્ન થાય છે, એટલે હું આ કાર્ય કરું છું. તો આ કાર્યથી મારી આત્મા પ્રસન્ન થાય છે, કેમ કે આ કાર્ય મેં પરમાત્મા માટે કરેલું કાર્ય છે. દરેક આત્માની પ્રગતિ માટે કરેલું કાર્ય છે, દરેક આત્માની જાગૃતિ માટે કરેલું કાર્ય છે. માટે આ કાર્યથી મારી આત્મા ખૂબ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. તો હવે તમે પણ તમારા જીવનમાં કોઈ એવું કાર્ય ગોતો જેનાથી તમારી આત્મા પ્રસન્ન થતી હોય. જેમ કે મારી આત્મા આ સત્સંગ બોલવાથી પ્રસન્ન થાય છે, તો તમે આ સત્સંગ શેર કરો, તો એનાથી તમારી આત્મા પ્રસન્ન થશે કે ચલો આજે આપણે એક એવું ગુરુ કાર્ય કરી રહ્યા છીએ, જે ગુરુ કાર્ય કરવાથી કોઈ મનુષ્ય જાગશે, કોઈ મનુષ્યના જીવનમાં પ્રકાશ થશે, કોઈ મનુષ્યના જીવનમાં ઉજાસ થશે. તો એવું ગુરુ કાર્ય આપણે કરી રહ્યા છીએ, તો એનાથી તમારી આત્મા રાજી થશે, પ્રસન્ન થશે, ખુશ થશે. કેમ કે આ કાર્ય તમે તમારી આત્મા માટે કરો છો, પરમાત્મા માટે કરો છો. તો આવું એક ગુરુ કાર્ય તમારે દિવસ દરમિયાન અવશ્ય કરવું જ જોઈએ, જેનાથી તમારી આત્મા પ્રસન્ન થાય, તમારી આત્મા ખુશ થાય. તો દરરોજ રાત્રે સૂતા પહેલાં એ જુઓ કે આજે મેં કેટલા કર્મો કર્યા, કેટલા શરીરના, કેટલા ઘરના, કેટલા ધંધાના, કેટલા વ્યવસાયના અને કેટલા આત્માના. એમાંથી જે આત્મા માટે કરેલું કાર્ય હોય એ યાદ રાખો અને બીજા દિવસે થોડું વધારે એ કાર્ય કરો, જેનાથી તમારી આત્મા સશક્ત થશે, તમારી આત્મા પાવરફુલ થશે, પવિત્ર થશે, શુદ્ધ થશે. અને પછી રાત્રે યાદ કરો કે આજે મેં રાગ દ્વેષ કર્યો, આજે મેં કોઈનું દિલ દુભાવ્યું. જો દિલ દુભાવ્યું હોય તો એના માટે ક્ષમા માંગી લો. કોઈ તમને કંઈ બોલ્યું હોય, તમને ખોટું લાગી ગયું હોય, તો એને પણ ક્ષમા કરી દો અને એકદમ હળવા ફૂલ જેવા થઈ જાઓ. પરમપિતા પરમાત્માનું સ્મરણ કરો અને પછી તમારા શ્વાસ આવે છે, જાય છે, એની તરફ જુઓ અને પછી ધીરે રહીને પથારીમાં સૂઈ જાઓ. તમને તરત જ ઊંઘ આવી જશે, કેમ કે તમે પરમપિતાનું સ્મરણ કરીને સૂતા છો. અને રાત્રે તમે જેને યાદ કરશો ને, આખી રાત તમને એ જ દેખાશે અને એવી જ સ્થિતિ તમારે રહેશે. જેમ કે તમે રાત્રે પૈસાને યાદ કરીને સૂશો ને, તો તમને આખી રાત પૈસા 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 એવું જ દેખાશે અને સવારે ઉઠશો ને તો પૈસાનો જ વિચાર આવશે. અનુભવ કરીને જોજો. પછી તમે રાત્રે સૂતી વખતે જો કોઈ મહાપુરુષનું સ્મરણ કરીને સૂશો, કોઈ મહાપુરુષને યાદ કરીને સૂશો, તો પછી તમને આખી રાત એ મહાપુરુષનું જ સ્મરણ થશે, એ મહાપુરુષનું ચિંતન થશે અને સવારમાં જ્યારે તમે ઉઠશો ત્યારે પણ તમને એ મહાપુરુષ જ યાદ આવશે. તો આ અનુભવ કરીને જુઓ. સૂતા પહેલાં તમે જેને યાદ કરશો એના જેવી સ્થિતિ તમારી આખી રાત રહેશે અને સવારમાં પણ રહેશે. તો તમારે તમારી સ્થિતિ કેવી રાખવી છે એના પર આધાર છે. જો તમે ભૌતિક જગતમાં રહેવા માગતા હોય તો પૈસાને યાદ કરજો,
ના કરતા પૈસાને યાદ, મહાપુરુષોને યાદ કરજો. ભૌતિક જગતમાં તમારે રહેવાનું નથી, પણ જો તમારી ઈચ્છાઓ હશે, આકાંક્ષાઓ હશે, તમે જો ભૌતિકનું ચિંતન કરતા હશો તો તમને એ જ યાદ આવશે. અને જો તમે આધ્યાત્મિક માર્ગમાં મહાપુરુષોનું, અવતારી પુરુષોનું ચિંતન કરશો, સ્મરણ કરશો, તો એમના જેવી જ સ્થિતિ તમને પ્રાપ્ત થશે. તો રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ અવશ્ય કરવો અને ઉઠીને પણ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ છે. જે કાર્ય આ જગતના માણસો ન કરી શકે, મનુષ્ય ન કરી શકે, ડૉક્ટર ન કરી શકે, એ કાર્ય પ્રાર્થનાથી થઈ જતું હોય છે. એક દિવસ એક વ્યક્તિ હતો. એ વ્યક્તિને શરીરમાં બહુ જ બીમારી આવી ગઈ, બહુ જ તે દુબળો થઈ ગયો. તેના શરીરમાં કંઈ તાકાત જ નહીં, કંઈ શક્તિ જ નહીં. ડૉક્ટર તેની બહુ દવા કરે, બહુ દવા કરે, પણ તે સાજો થાય જ નહીં, તેનામાં શક્તિ આવે જ નહીં. પછી એના જે પિતા હતા, એ પિતા સદગુરુના ચરણમાં જતા હતા, સદગુરુના સાનિધ્યમાં જતા હતા. એટલે એ પિતાને ખબર હતી કે પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ છે. એટલે એક દિવસ એના પિતાજી દરિયા કિનારે જતા રહ્યા. આજુબાજુ કોઈ હતું નહીં અને દરિયા કિનારે આમ હાથ ઊંચા કરીને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. એટલા ભાવથી પ્રાર્થના કરી, એટલા શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરી કે પ્રાર્થના વિશ્વ ચેતનામાં પહોંચી ગઈ. અને એનો જે દીકરો હતો એ ચાલતો ચાલતો એના પિતાજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, હું સાજો થઈ ગયો. એના પિતાએ કીધું કે આ કેવી રીતે થયું? તો એના દીકરાએ કીધું કે તમે જ્યારે દરિયા કિનારે આવ્યા, થોડી વાર થઈ અને ખબર નહીં કેવી રીતે અચાનક જ મારામાં શક્તિ આવવા લાગી, ઉર્જા આવવા લાગી અને અચાનક જ મારી બધી બીમારીઓ દૂર થઈ ગઈ. તો એના પિતા સાંભળીને ખૂબ ખુશ થયા, પ્રસન્ન થયા અને એના પિતાએ કીધું કે મેં કંઈ કર્યું નથી, આ તો પરમાત્માની કૃપા દ્રષ્ટિ છે, પરમાત્માની દિવ્ય કૃપાથી આ કાર્ય થયું છે. તો આ પ્રાર્થનાની શક્તિ છે. પ્રાર્થનામાં બહુ જ શક્તિ છે, બહુ જ મોટી શક્તિ છે પ્રાર્થનામાં. પ્રાર્થનાથી તો અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય છે. તો આપણે પણ આપણા આધ્યાત્મિક માર્ગની પ્રગતિ માટે પરમાત્માના ચરણે પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા, મારી આધ્યાત્મિક પ્રગતિ થાય. હે પરમાત્મા, મારા દોષ દૂર થાય. હે પરમાત્મા, મારા અવગુણ દૂર થાય. હે પરમાત્મા, મારું અંતઃકરણ ચોખ્ખું થાય. આવી શુદ્ધ પ્રાર્થના કરવાથી પણ આધ્યાત્મિક માર્ગમાં આપણી પ્રગતિ થાય છે. તો આ દિવ્ય સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો, તેનું મનન મંથન અને ચિંતન કરો. સદગુરુ ચૈતન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયો જિજ્ઞાસુઓને શેર કરીને ગુરુ કાર્ય ઘરે બેઠા અવશ્ય કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.